હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે ગુરુત્વાકર્ષણમાં સ્વાધ્યાય 8.4 બરાબર શું લખ્યું છે? બધા એકદમ સિમ્પલ એક ટાઈપના છે. ગણતરીઓ મોટી છે. ગુરુનો એક ઉપગ્રહ આવ્યો, એનું નામ છે નો કક્ષીય આવર્તકાળ 1.769 ડેશ છે. બરાબર, એનો આવર્તકાળ TI આયોનો I 1.769 ડેશ છે. આટલા દિવસ, એક દિવસની 24 કલાક અને એની 3600 સેકન્ડ. બરાબર, તો થોડી ગણતરી કરી દઈશ તમને હું. 1.769 ગુણ્યા 24 ગુણ્યા 3600 ઇક્વલ ટુ 15284.1.6 સેકન્ડ. પણ આવી રીતે લખાય નહીં, ઘાતમાં લખાય. ઇક્વલ ટુ 1.52841 1 2 3 4 ને 5 10⁵ આટલી સેકન્ડ. બરાબર, અને કક્ષીય ત્રિજ્યા r બરાબર 4.22 ગુણ્યા 10⁸ મીટર છે. તો દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. પહેલી વાત કે સૂર્યનું દળ તમને ખબર હોવી જોઈએ 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ છે. આપણે ગુરુનું દળ છે એ શોધવાનું છે. ગુરુ એટલે જ્યુપિટર. જ્યુપિટરનું દળ આપણે મેળવી લઈએ એટલે આપણું કામ થઈ જાય. તો આપણું સૂત્ર t² નું છે. t² બરાબર 4π² r² છેદમાં g/m/j અને આ TI જેની આસપાસ ફરે એનું દળ અહીંયા હોય અને જે ફરે એનો આવર્તકાળ અહીંયા હોય. તો આપણે mj ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો mj બરાબર 4π² r² ના છેદમાં gTI². બરાબર, તો હવે આપણે શું મૂકવી પડશે? બધાની કિંમત. તેથી mj બરાબર 4/3.14 નો સ્ક્વેર ઇન્ટુ આયા સોરી r ઘન છે, લોચો નો થાય, t વર્ગ r ઘન ના સમપ્રમાણમાં હોય ભાઈ. આપણે વર્ગ થઈ ગયો છે એટલે 4.22 એનો ઘન અને 8×3 = 24 એનો ઘન આપણે કરી નાખ્યો. ઘાતનો તો કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, g એટલે 6.67 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ આવર્તકાળ તમને આપેલો છે 1.528 એનો સ્ક્વેર અને ગુણાકારમાં 10⁵ નો સ્ક્વેર 10⁻10. બરાબર, તો હવે આનું દળ તમે મેળવશો. તમારી મેળે ગણતરી કરજો. આવશે 1.90 ઇન્ટુ 10⁻27 પણ આપણે લઈ લેવાનું લગ ભગ 2 ગુણ્યા નજીકનો જવાબ હંમેશા આપણે પસંદ કરીએ. બરાબર, આટલા કિલોગ્રામ. રાઈટ, અને તેથી બેનો ગુણોત્તર લઈ લ્યો ભાઈ. mj ના છેદમાં ms બરાબર 2 ગુણ્યા 10⁻27 ના છેદમાં 2 ગુણ્યા 10⁻30 અને તેથી mj ના છેદમાં ms બરાબર 1/1000. આનો અર્થ એમ થયો કે ગુરુ કરતા સૂર્યનું દળ 1000 ગણું છે, એટલે કે સૂર્ય કરતા ગુરુનું દળ 1000માં ભાગનું છે. બરાબર,
એવું સાબિત કરવાનું હતું એ આપણે કરી દીધું. રાઈટ? સામે વયા જાઓ. સામે એનો ભાઈ જ છે. આમ તો આપણે એવું ધારીએ રકમના ઢાંચા બદલશે પણ મૂળ સૂત્ર તો એકનું એક જ હાલ્યું આવતું હોય. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 ગુણ્યા 1011 તારાઓની બનેલી છે. ધ્યાનથી જુઓ બરાબર. આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા આટલી સંખ્યાના. બરાબર? એટલે આપણે શું કરવું પડશે ભાઈ કે આકાશ ગંગા નું કુલ દળ બરાબર આકાશગંગાની સંખ્યા 2.5 ગુણ્યા 1011 અને સૂર્યનું દળ, સૂર્ય તો એક જ હોય, 2 ગુણ્યા 1030 ઇક્વલ ટુ 5 ગુણ્યા 1041 આટલા કિલોગ્રામ. એ જેટલી આકાશગંગા સંખ્યામાં છે એ બધાયનું કુલ દળ તમારું આવી ગયું. હવે આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ એક તારો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લેશે? બરાબર? તો r બરાબર 50,000 એટલે 5 ગુણ્યા 10⁴. પણ પ્રકાશ વર્ષની ગણતરી ના થાય. તમને ખબર હોવી જોઈએ કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર થાય. આ ચેપ્ટર નંબર 2 માં આપણે ભણી ગયા છીએ અને આંકડા યાદ રાખવા પડે. તો 9.46 ગુણ્યા 10⁻15 બરાબર ઇક્વલ ટુ 6 5 30 3 5 4 20 23 2 45 ને 2 47.30 into 10⁻19 બરાબર આટલા મીટર. ઓકે? હવે કેટલો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ થયો. એક ભ્રમણ કરવા લાગતો સમય બરાબર શું કહેવામાં આવે? આવર્તકાળ બરાબર t. તેથી t² બરાબર 4π² ઇન્ટુ r ઘન. હમણાં બાજુમાં લખેલું છે એ જ છે સૂત્ર g m આવશે. હવે આપણે આની કિંમત મૂકી દેવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તો અહીંયા 4 કૌંસમાં 3.14 નો સ્ક્વેર ગુણાકારમાં r નો ઘન એટલે કે 47.30 નો ઘન અને 19,357 એનો ઘન મેં કરી નાખ્યો. બરાબર? અને છેદમાં g એટલે 6.67 into 10⁻11 ગુણ્યા દળ તમને આપ્યું છે 5 ગુણ્યા 10⁻41. બરાબર? તો આનો વર્ગ કરી ચારે ગુણી આનો ઘન કરી ગુણી બરાબર ભાગ્યા આટલા કરી અને ઘાતનો હિસાબ અલગ કરી અને એ ઘાત તમારી બેકી સંખ્યામાં આવે તો તમારે વર્ગમૂળ કાઢવાનું. બેકી સંખ્યામાં ઘાત ના આવે તો આગળ આવેલા આંકડામાં પોઈન્ટ ખસેડી નાખવા. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર? ગણતરી હું કરતો નથી, તમારી મેળે તમે ગણતરી કરી નાખજો. t બરાબર અત્યારે આવશે 1.12 ગુણ્યા 10⁻16 સેકન્ડ. હવે આવડી મોટી આકાશગંગા હોય તો એને સેકન્ડમાં રાખવી એ વ્યાજબી નથી, એને વર્ષમાં રૂપાંતરણ કરવી પડે. તો એક વર્ષની સેકન્ડ 365.25 ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 હમણાં જ આપણે કર્યું હતું કામ. બરાબર? તો અહીંયા ભાંગવા પડશે ને, કારણ કે અહીંયા વર્ષની સેકન્ડ નથી, સેકન્ડની વર્ષ છે. તો બરાબર 1.12 into 10⁻16 ના છેદમાં
365.25 ગુણાકારમાં 24 કલાક ગુણાકારમાં 3600 બરાબર અને ઈ બધાયનો તમે હિસાબ કરશો એટલે 3.54 ગુણ્યા 10 ની 8 ઘાત વર્ષ આવશે. બરાબર તો આ ગણતરી તમારી મેળે કરી લેજો, થોડું કરતા રહ્યો. બરાબર તો થોડી પ્રેક્ટિસ કરી. ઓકે ચાલો લખી લ્યો ફટાફટ. યસ બચલો. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીને આપણે નાની ગણીએ, સૂર્યને આપણે મોટો ગણીએ. બરાબર આ બે વચ્ચેનું અંતર અત્યારે ધારો કે r જેટલું છે. બરાબર અને અહીંથી રોકેટને છોડવામાં આવે છે આ દિશામાં અને પૃથ્વી વડે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ F1 અને સૂર્ય દ્વારા આના ઉપર લાગતું બળ F2 અને આ બંને બળના મૂલ્યો સમાન અને વિરુદ્ધ દિશાના થાય ત્યારે તેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. બરાબર તો એને શું કીધું છે, સૂર્યનું દળ છે ms બરાબર 2 ગુણ્યા 10 ની ઉપર 30 ઘાત કિલોગ્રામ આપેલું છે. પૃથ્વીનું દળ me બરાબર 6 into 10⁻24 કિલોગ્રામ આપેલું છે. બરાબર પછી કક્ષીય ત્રિજ્યા આપેલી છે, કક્ષીય ત્રિજ્યા બરાબર 1.5 into 10⁻11 મીટર. યસ બરાબર તો આ ધારો કે આ x જ આપણે ગોતવાનું છે તો આ અંતર r - x થાય. ધારો કે x અંતરે પૃથ્વીથી x અંતરે રોકેટ પર લાગતા બંનેને લીધે બળો શૂન્ય થતા હોય તો અહીંયા શું કરવું પડશે ભાઈ, રોકેટ પર પૃથ્વીનું બળ બરાબર એ જ રોકેટ પર સૂર્યનું બળ. બિલકુલ સિમ્પલ. બરાબર આનો મતલબ F1 ને આનો મતલબ F2 એટલે કે g પૃથ્વી છે ભાઈ, g me રોકેટનું દળ સ્મોલ m છે, તેનું જ્યાં 0 થાય છે બળ એનું અંતર x² છે ઇક્વલ ટુ g m e ને બદલે હવે સૂર્યનો વારો છે છેદમાં r - x નો સ્ક્વેર છે. બે બાજુથી m g ગયા છે અને અહીંયા લઈ લ્યો તો r - x ના છેદમાં x બરાબર m s ના છેદમાં m e. જો આ વર્ગ હતો એટલે અહીંયા શું કરવું પડે આપણે, વર્ગમૂળ. બરાબર અને તેથી ઇક્વલ ટુ અહીંયા હવે આપણે કિંમત મૂકીને ગણતરી કરવાની છે 2 ગુણ્યા 10 ની 30 ઘાત ના છેદમાં 6 ગુણ્યા 10 ની 24 ઘાત ઇક્વલ ટુ અહીંયા વર્ગમૂળમાં ઉપર શું વધશે કયો મને, 10 ની 6 ઘાત ના છેદમાં કેટલા વધશે 3. બરાબર તો 10 ની 6 ઘાત નું વર્ગમૂળ 10 ની 3 ઘાત થાય એટલે r - x ના છેદમાં x બરાબર 10 ની 3 ઘાત એટલે પૂરા 1000 અને છેદમાં 3 નું વર્ગમૂળ 1.732 થાય. તો આ બેનો ગુણોત્તર તમે લ્યો એટલે લગભગ 577.3 જેવો આવે. બરાબર તો હવે r - x બરાબર 577.3 તેથી r બરાબર અને ઓલી બાજુ લઈ જાવ એટલે 1x ઉમેરાઈ જાય ને તો 578.3x અને તેથી x બરાબર r તો તમારી પાસે છે જ. બરાબર
આ બે વચ્ચેનું સીધું અંતર આપણે r કીધું છે, તો અહીંયા આપણે શું લખી નાખીએ ભાઈ? r. બરાબર, એટલે આપણી ભૂલ ન થાય. તો r બરાબર x બરાબર r એટલે 1.5 into 10^11 ના છેદમાં 578.3. તેથી x બરાબર 2.6 લગભગ 59 ની આજુબાજુ આવે into 10^8 મીટર. રેડી? તો આ તમારા માટે સૂર્ય છે, આ અર્થ છે. ઓકે, તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો? આમ તો સિમ્પલ છે. સૂર્યનું વજન કરવું એટલે બિલકુલ સિમ્પલ. એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 into 10^8 કિલોમીટર છે. એ તો 11 કરશું એટલે મીટર થઈ જ જવાનું છે. રાઈટ? સમજાય છે મારી વાત? ઓકે, તો અહીં શું કરવું પડશે? તો કે પૃથ્વીનું કેન્દ્રગામી બળ બરાબર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ. આ મેળવવું ખરેખર જરૂરી નથી, પણ તમને ખાલી યાદી આપું છું કે આપણે આમ મેળવેલું. બાકી તો આપણું સૂત્ર હતું એનું એ જ આપણે લેવાનું છે, ઓલું ટી સ્ક્વેર વાળું, r ઘન વાળું. બરાબર? તો અહીંયા શું થશે? m e v સ્ક્વેર અપોન r બરાબર g m e m s છેદમાં r સ્ક્વેર. બરાબર? તો એક એક r અહીંથી જશે, આ m e પણ હોઈ જશે. તો ms બરાબર શું રહેશે? ms જ લેવાનું છે, r v સ્ક્વેર અપોન g. પણ v ઇઝ ઇક્વલ ટુ યાદ કરો 2 pi r છેદમાં t e. e એટલે અર્થનો. બરાબર? તો અહીંયા v સ્ક્વેર જોઈએ છે, તો આપણે કિંમત સીધી મૂકી દઈએ ભાઈ. એટલે 4 pi સ્ક્વેર r ઘન. ભાઈ r ઘન એટલા માટે કર્યો, બોલો r પણ લઈ લીધો આપણે ભાઈ. અને g t e બોલો, હતું એક સૂત્ર આવી ગયું. બરાબર? તો ઇક્વલ ટુ 4 કૌંસમાં 3.14 નો સ્ક્વેર ગુણાકારમાં r ઘન એટલે 1.5 નો ઘન ગુણ્યા 11 3 33. બરાબર? અને છેદમાં g એટલે 6.67 into 10⁻⁻11 ગુણ્યા પૃથ્વીનો આવર્તકાળ 365.25 into 24 into 3600. બરાબર? એટલે આ પૃથ્વીનો આવર્તકાળ થઈ ગયો. હવે આ બધાની તમારે શું કરવી પડે? બચેલો ગણતરી કરવી પડે. બરાબર? અને આની ગણતરી કરો એટલે આપણું જે દળ હતું એનું એ જ દળ લગભગ આવી જ જાય. થોડો ઘણો ફેરફાર આવે તો આપણે બહુ ગણતરીમાં લેવાની જરૂર નથી. 30 કિલોગ્રામ. કોના બરાબર આવ્યું? આ ms બરાબર. બરાબર? પણ ગણતરી કરજો હો, તમે આમ નામ ન કરતા, ગણતરી કરજો. ઓકે બચ્ચેલો? ચાલો તો લખી લ્યો. યસ બાળકો, 8.14 સિમ્પલ છે. કેપ્લરના નિયમનો ઉપયોગ કરવાનો છે. શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે. હવે ધારો કે સમયગાળાનો મતલબ આવર્તકાળ. બરાબર? તો ts એટલે સેટર્ન શનિ છેદમાં te એટલે પૃથ્વી. ઈ બેનો ગુણોત્તર એટલે કે આના કરતા આ 29.5 ગણો છે. જો પૃથ્વી સૂર્યથી
બરાબર, એટલે RE બરાબર 1.5 ગુણ્યા 10 ની 11 મીટર, રાઈટ? આપણે મીટરમાં ફેરવી નાખીએ તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે, એટલે કે RS આપણે શોધવાનું છે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ TS છે, TS નો વર્ગ છે એ RS ના ઘનના સમપ્રમાણમાં છે અને TE નો સ્ક્વેર છે એ RE ના ઘનના સમપ્રમાણમાં છે. તેથી બેયનો ગુણોત્તર લઈ લ્યો તો TS/TE એનો સ્ક્વેર બરાબર RS/RE એનો ઘન. હવે આ ગુણોત્તર તમને ઓલરેડી આપેલો છે 29.5, પણ એનો થશે સ્ક્વેર બરાબર RS છેદમાં 1.5 ગુણ્યા 10 ની 11 એનો પાછો થશે ઘન. હવે આનું ઘનમૂળ કાઢવું પડશે કારણ કે આપણે RS જોઈએ. તો આ તગડાને સામે લઈ જાય તો શું થાય? 2/3 થાય ને. તો RS ના છેદમાં 1.5 ગુણ્યા 10 ની 11 ઘનમૂળ કાઢી નાખ્યું તો ઇક્વલ ટુ 29.5 ની ઉપર 2/3 બરાબર. અને તેથી RS બરાબર 29.5 ની ઉપર 2/3 ગુણાકારમાં 1.5 into 10⁻11 બરાબર. તો હવે આની ગણતરી તો તમારે કરવી જ પડે. 1.43 into હવે ઘાત બરાબર થોડી ચેક કરી લ્યો. 11 ઘાત અહીંયા છે 2 ને 14 ઘાત નહીં થાય પણ 11 ને 1 12 10 ની લગભગ 12 ઘાત આટલા મીટર. છતાં ચેક કરી લેજો બરાબર. મેં આશરે ગણતરી કરીને લખેલી હોય, કદાચ એમાં ઘાતમાં આઘા પાછું થઈ ગયું હોય, મે બી લગભગ નથી વાંધો. પણ આ મેં તમને શીખવાડ્યું તો યાદ છે ને કે પહેલા આનો વર્ગ કરી નાખવાનો પછી એનું ઘનમૂળ, ઓલો 2482 આપણો ઘનમૂળ. ના ખબર પડે તો મને પૂછી લેજો બરાબર. ઓકે, ધેન નેક્સ્ટ, એક પદાર્થનું પૃથ્વી પર વજન બરાબર. તો પૃથ્વી પર વજન એને આપણે mg કહીએ છીએ, એના બરાબર 63 ન્યૂટન. અને પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું હશે? એટલે સપાટીથી ઉપર જતા જાય તેમ તેમ, એટલે આમ કહેવાનો મતલબ છે આ RE છે અને અહીંથી આપણે RE/2 જેટલી ઊંચાઈએ જવાનું છે, આ h બરાબર. એટલે શરત આપી છે h બરાબર RE/2 બરાબર. ગુરુત્વ બળ ત્યાં કેટલું હશે? એટલે h ઊંચાઈએ ગુરુત્વ બળ તમારે શોધવાનું છે, એટલે mg h શોધવાનું છે. h ઊંચાઈએ પૃથ્વી ઉપર છે આ ગુરુત્વ બળ જ છે બરાબર. તો હવે પૃથ્વી પરનું વજન તમારી પાસે છે, રાઈટ? અને h બરાબર RE/2 mg h. એ ક્યારેક તો કયો કે આપણે શું કરવું બરાબર. તમારા સૂત્ર અનુસાર g છે, મેઇનમાં જ લખી દઉં તમને, પૃથ્વી ની સપાટી પર g proportional to 1/RE², બરાબર. અને h/2 અંતરે h ઊંચાઈએ gh is proportional to 1/RE plus h એનો સ્ક્વેર બરાબર. અને તેથી
gh upon g બરાબર re સ્ક્વેર ના છેદમાં re પ્લસ h નો સ્ક્વેર ગુણોત્તર લઈ લીધો, બીજું કાંઈ નથી કર્યું. તો gh upon g બરાબર re સ્ક્વેર upon re વત્તા re બાય 2, કારણ કે આપણે કેટલી ઊંચાઈએ જવાનું છે. બરાબર, તો gh બરાબર re સ્ક્વેર ઇન્ટુ g છેદમાં 3/2 re એનો સ્ક્વેર. બરાબર, અને તેથી mgh બે બાજુ m ગુણી નાખ્યા, બીજું કાંઈ કર્યું નથી. re સ્ક્વેર ઇન્ટુ m વડે અહીંયા પણ ગુણી નાખ્યા, છેદમાં આનું સાદુરૂપ આપી દો એટલે 9/4 4 ઉપર વઈ જશે અને re સ્ક્વેર, તો આ બે ગયા ગાતા. અને તેથી એક ઊંચાઈ એનું ગુરુત્વ બળ વજન જે કયો તે 4/9 ગુણ્યા પૃથ્વી ઉપરનું તો 63 આપેલું જ છે, તો કેટલા ન્યૂટન થશે ભાઈ? 28 ન્યૂટન. તો ગુરુત્વ બળ ઘટ્યું, આમ વિચારાય ગુરુત્વ બળ 63 ન્યૂટન સપાટી ઉપર હતું, ઉપર જતા જ હવે પૃથ્વીનું ખેંચાણ બળ શું થતું જાય? 1/r² મુજબ ઘટતું જાય. ઓકે, ચાલો લખી લ્યો ફટાફટ. યસ બચ્ચો, પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? હવે આપણે જે પૃથ્વી લીધી હતી એ પૃથ્વીની અંદરના ભાગની વાત છે. આની પહેલાનો દાખલો છે 8.15 આપણે ગણ્યો, એમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ હતી, આ પૃથ્વીની સપાટીની ઊંડાઈ છે. તો ઈ ઊંચાઈ વાળો દાખલો છે ઈ 2020 માં હતો અને આ ઊંડાઈ વાળો છે ઈ 2019 માં હતો. એનો અર્થ એમ થયો કે આ ચેપ્ટરમાંથી તમને જે નીટ કે જેડબલ્યુ માં પૂછાય એમાં બહુ મોટી ગુડુસ ગણતરી હોય એવા દાખલા સામાન્ય રીતે ના પૂછાતા હોય, પણ એ દાખલા આપણે ગણવા જરૂરી છે, કારણ કે તો જ આપણને ગણતરીની સ્પીડ આવે અને આપણે ઝડપથી કામ કરી શકીએ. બરાબર, તો સૌથી વહેલા આપણને ખબર છે કે d ઊંડાઈ આપણી હોય, બરાબર, તો gd સૂત્ર જ સીધું મૂકું છું 1 - d upon r અથવા re ઇન્ટુ સપાટી પર ગુરુત્વ પ્રવેગ g. અને હવે તમને કીધું છે કે તમે d બરાબર શું મૂકી દો? r/2, પદાર્થનું સપાટી પર વજન તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે, એટલે d બરાબર r/2 અંતરે કેટલું હશે? તો કે gd વજનનું પૂછ્યું છે. બરાબર, એટલે આપણે અહીંયા m સાથે ગુણી નાખીએ તોય કાંઈ વાંધો નથી. 1 - re/2, તો re/2 અને ઓલો re તો છે જ, અને ગુણાકારમાં mg. બરાબર, આ બે ગયા. તો d ઊંડાઈએ વજન કેટલું હશે ભાઈ? 1 - 1/2, એટલે 1/2 ઇન્ટુ ઓલું mg સપાટી ઉપર હતું કેટલું? 250, બરાબર 125 ન્યૂટન. ઓલો આગળનો જે દાખલો મેં તમને કરાવ્યો તો એમાં 63 ન્યૂટન બળ હતું, એને બદલે 2020 માં 72 ન્યૂટન કરી નાખ્યું હતું. આમાં આંકડા તમારા ચેન્જ થાય, બરાબર, બાકી પૂછાય આ ટાઈપના, છતાંય આપણે આવા દાખલા ગણવા તો પડે. પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. અને આમ એનું કહેવાનો મતલબ આમ છે કે અહીંથી આપણે રોકેટ છોડ્યું, હવે એ રોકેટ વયું જવું જોઈએ, એને બદલે એમ કીધું કે એક રોકેટ છોડીએ તો પૃથ્વી પર પાછું આવે છે. તો પાછું આવે એની પહેલા એ અમુક અંતર તો કાપે, અમુક અંતર કાપી પાછું આવશે. તો એ કેટલી ઊંચાઈ
ઈ કાપશે h જેટલી, તો અહીંથી પ્રારંભિક એનો વેગ હશે કાંઈ તો જ જાય ઉપર, ને અંતિમ વેગ એનો અહીંયા કેવો હોય 0. બરાબર, પ્રારંભિક વેગ તો છે આપેલો હોય જ. બરાબર, તો પૃથ્વી પર આ રહ્યો વેગ આપેલો જ છે, પ્રારંભિક વેગ તમને આપેલો છે 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ બરાબર 5000 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, રોકેટ કેટલે દૂર સુધી જશે? બરાબર, તો આપણે ધારી લઈએ કે ધારો કે સપાટીથી h ઊંચાઈએ જઈ ને રોકેટ પાછું આવે છે અને ત્યારે આપણા યાંત્રિક ઉર્જાના સંરક્ષણ ના નિયમ મુજબ સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર h ઊંચાઈએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બરાબર, તો સપાટી પર ગતિ ઉર્જા કેટલી? તો કે 1/2 mv² માઈનસ gm રોકેટનું દળ m છેદમાં સપાટી પર છે એટલે આપણે ત્રિજ્યા તો પૃથ્વીની જ લેવી પડશે r, અથવા r ઈ લખો તોય કઈ વાંધો નથી હો ભાઈ. ચાલો ઇક્વલ ટુ, હવે h ઊંચાઈએ તો ક્ષણભર પૂરતો તે સ્થિર થાય એટલે 0 માઈનસ gm m અપોન re પ્લસ h. ઓકે, તો આ 0 તો નીકળી જશે અને આ m m m આ ત્રણેયને કરો કેન્સલ અને આખાઈને 2 વડે ગુણી નાખો એટલે આ 2 પણ નીકળી જાય. એટલે અહીંયા આવશે v² માઈનસ 2gm અપોન re બરાબર માઈનસ 2gm અપોન re પ્લસ h. બરાબર, અને તેથી એક સ્ટેપ વધારે કરી દઉં છું, 2gm છેદમાં re પ્લસ h બરાબર, ખાલી આ પ્લસ કર્યા છે, બીજું કાંઈ નથી કર્યું, તો આ બે ઉલટી જશે એટલે 2gm અપોન re માઈનસ v², અને તેથી 2gm અપોન re પ્લસ h બરાબર 2gm માઈનસ re ઇન્ટુ v² છેદમાં re. બરાબર, હવે આને સૂત્રનો કરતા બનાવવાનો છે આપણે, તેથી re પ્લસ h બરાબર આને ગુણાઈ જશે એટલે 2gm re ના છેદમાં 2gm માઈનસ re ઇન્ટુ v². બરાબર, અને તેથી re પ્લસ h બરાબર 2 ગુણ્યા 6.67 ઇન્ટુ 10⁻⁻11 ગુણાકારમાં 6 ગુણ્યા 10⁻24 ઘાત અને ગુણાકારમાં 6.4 ઇન્ટુ 10⁻6. બરાબર, આ ત્રિજ્યા છે અને એના છેદમાં 2 ગુણ્યા 6.67 ઇન્ટુ 10⁻11 ગુણાકારમાં 6 ગુણ્યા 10⁻24 ઘાત ઓછા 6.4 ગુણ્યા 10⁻6 ઘાત. બરાબર, અને v² એટલે 5 ગુણ્યા 10⁻3 ઘાત નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25
અને 10 ની 3 ઘાતનો 10 ની 6 ઘાત. બરાબર. અને હવે તમારે આ બધાની ગણતરી તમારી મેળે કરવાની છે. બરાબર. અને એનો જવાબ આવશે 8 ગુણ્યા 10 ની 6 ઘાત. અને જો આમ આવે તો આપણે h મેળવવાનો છે. તેથી h બરાબર 8 ગુણ્યા 10 ની 6 ઘાત ઓછા r. બરાબર. અને તેથી h બરાબર 8 ગુણ્યા 10 ની 6 ઘાત ઓછા 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત. અને તેથી h બરાબર 8 માંથી 6.4 તમે બાદ કરો એટલે 1.6 into 10⁻⁶ આટલા મીટર. આટલા મીટર સુધી રોકેટ જવાનું છે અને પછી પાછું રિટર્નમાં આવવાનું છે. ઓકે બાળકો, ક્લિયર કટ. બરાબર. તો તમને એ પણ ખ્યાલ આવી ગયો ને કે આ દાખલો છે એ નીટમાં પૂછાયેલો છે. આની આગળનો જે હતો એમાં હું લખતા ભૂલી ગયો હતો, પણ એ યાદીમાં રાખજો કે આવા નાના નાના જે દાખલાઓ હોય છે એ ખૂબ પૂછાય છે. એટલે હજુ પણ આ તો તમારી બુકની અંદરના દાખલા છે. એટલે ઘણા સ્ટુડન્ટ એવું સમજતા હોય કે ભાઈ બુકના દાખલા ના પૂછાય. ના, એવું નથી. બરાબર. એ આપણે ગણવા પડે ટેક્સ્ટ બુકના. બરાબર. એ તો ખાસ ગણવા પડે. એના પછી વધારાની બધી પ્રેક્ટિસ આપણે કરવાની. ઓલરાઈટ, લખી લો ચાલો ફટાફટ. યસ બાળકો, આ પણ નીટની અંદર આવા દાખલા ખાસ પૂછાતા હોય કે જેમાં આંકડા ન હોય પણ તમારી બુદ્ધિ પોતાની કામ કરતી હોય. તો અહીંયા હું તમને થોડુંક સમજાવું છું, ધ્યાનથી બરાબર સમજી લ્યો. આ પૃથ્વીની સપાટી છે. સપાટી પરથી કોઈ પદાર્થને આપણે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ કે જેને નિષ્ક્રમણ ઝડપ કહેવાય VE, આટલી ઝડપથી આપણે ફેંકીએ તો તે, ધારો કે આ બોર્ડર છે ગુરુત્વાકર્ષી બળની, તો એ ગુરુત્વાકર્ષી બળની પેલી બાજુ વયો જાય. પણ જો તમે અહીંથી 11.2 ને બદલે 11.2 કરતા 3 ગણી ઝડપથી ફેંકો તો ભાઈ તો એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર તો વયો જ જશે. પણ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જઈને અટકી નહીં જાય, કારણ કે તમે અહીંયા 3 ગણી ઝડપથી એને ફેંકેલો છે. એટલે ક્ષેત્રની બહાર પણ તેનો કાંઈક વેગ હશે, એ ગતિ કરશે. એ વેગ કેટલો છે એ આપણને ખબર નથી. ધારો કે એ વેગને આપણે v' કહી દઈએ. બરાબર. તો આટલી રકમની પૂર્વ ભૂમિકા બાદ તમને હવે સમજાશે કે પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપથી ફેંકવામાં આવે તો પૃથ્વીથી અતિ દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે. સૂર્ય અને અન્ય ગ્રહોના અસ્તિત્વને આપણે ગણતરીમાં લેવાનું નથી. એટલે કે ધારો કે ક્ષેત્રની બહાર તેની ઝડપ v' છે અને તેથી યાંત્રિક ઉર્જા ના સંરક્ષણ ના નિયમ મુજબ પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અનંત અંતરે યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. તો 1/2 અહીંથી ફેંકતી વખતે આપણે કેટલા વેગથી ફેંકીએ છીએ? તો કે 1/2 mv² વત્તા તો કીધું હોય નહીં -gmem/re. આ વાત પૃથ્વીની છે. બરાબર. ઇક્વલ ટુ અનંત અંતરે. કેવા અંતરે? અનંત અંતરે. તો અનંત અંતરે એને વેગ છે
એટલે કે 1/2 m v ડેશ સ્ક્વેર માઈનસ 0, કારણ કે અનંત અંતરે તેની સ્થિતિ ઊર્જા કેવી હોય? શૂન્ય. બરાબર? તો હવે તમને બધાને ખબર છે કે v e સ્ક્વેર બરાબર આપણી પાસે સૂત્ર છે 2gme અપોન re. આ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે. આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું, વર્ક કરી નાખ્યો, અહીંયા બગડો લઈ લ્યો તો v e સ્ક્વેર બાય 2 બરાબર gme અપોન re થશે. આ કિંમત તમે અહીંયા મૂકી દો તો શું થશે? બરાબર? તો એનું કંઈક આવું થઈ જશે 1/2 m v સ્ક્વેર માઈનસ જુઓ અને આ gme અપોન re ની જગ્યાએ 1/2 ve એટલે 1/2 m v e સ્ક્વેર બરાબર 1/2 m v ડેશ સ્ક્વેર. શું થઈ જશે? 1/2 m 1/2 m 1/2 m 1/2 m બધું ગયું તો શું રહેશે? તેથી v ડેશ સ્ક્વેર બરાબર v સ્ક્વેર માઈનસ v e સ્ક્વેર. પરંતુ તમે જે વેગથી અહીંયા ફેંકેલો છે એ નિષ્ક્રમણ વેગ કરતા 3 ગણી ઝડપે છે, એટલે v સ્ક્વેર બરાબર 9ve સ્ક્વેર. તેથી v ડેશ સ્ક્વેર બરાબર 9ve સ્ક્વેર માંથી ve સ્ક્વેર બાદ કરો એટલે 8ve સ્ક્વેર. બરાબર? અને તેથી v ડેશ ઇઝ ઇક્વલ ટુ √8 ગુણ્યા 11.2. બરાબર? આનું વર્ગમૂળ કરી નાખો એટલે 11.2 છે. રેડી? અને તેથી v ડેશ બરાબર 31.63 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે તે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છૂટી તો ગયો પણ છૂટ્યા પછી પણ 31.63 ની સ્પીડ થી જાય. શું કામ? કારણ કે આપણે 11.3 કરતા 3 ગણી ઝડપે એને મોકલેલો છે. કેટલી ઝડપે? 3 ગણી ઝડપે મોકલેલ છે. આ યાદ રાખજો. બરાબર? ઓકે. જો આ બે ઝડપ સરખી થઈ જાય તો એનો વેગ ત્યાં કેવો બને? મને કયો? શૂન્ય થઈ જાય. આ બંને વેગ સરખા હોય તો નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપથી હોય તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. ઓકે. જય શ્રી કૃષ્ણ બાળકો.